રાજકોટના શાસ્ત્રી મેદાન નજીક પંચનાથ પ્લોટ પાસે યુવકની હત્યાના મામલે એસીપી ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। ગઈકાલે રાત્રિના સમયે હત્યાની ઘટના બની હતી। ધાર્મિક નામનો યુવક રસ્તા ઉપર સૂતેલા લોકોને હેરાન કરતો હતો, જે અંગે કેટલાક યુવકોએ વિરોધ કરેલો। આ દરમિયાન એક રિક્ષા ચાલક યુવક ત્યાં આવ્યો અને રસ્તા ઉપર સૂતેલા લોકોને હેરાન ન કરવા જણાવ્યું હતું। ધાર્મિકે રિક્ષા ચાલકને ગાળો આપી હતી, જેથી ઉશ્કેરાઈ જઈને રિક્ષા ચાલકે છરી વડે હુમલો કરેલો। છરીની ઈજાઓને કારણે લોહી વહી જતા ધાર્મિકનું મોત થયું હતું। હોસ્પિટલ ખાતે સૌપ્રથમ અકસ્માતમાં ઈજા પહોંચી હોવાનું જણાવાયું હતું, પરંતુ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા તેમજ ઈજાગ્રસ્ત યુવકની ઈજાઓને જોતા બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। ગત રાત્રિના રોજ આશરે 1:30 વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલ, જે પંચનાથ પ્લોટ વિસ્તારમાં હોટલ મુંબઈની પાસે બનાવ બનેલ, જેમાં ધાર્મિક પ્રકાશભાઈ મકવાણા નામનો યુવકની હત્યા થયેલી। તે એ અંદર મિત્રો એમાં જે મરનાર હતો એ કોઈ બીજા ત્યાં રાત્રે સૂતેલા એ કોમ્પ્લેક્સની અંદર સૂતેલા એક ભિખારીને ખોટી રીતના હેરાન કરતો, જેથી તેના મિત્રે બીજા મિત્રોને બોલાવી અને ત્યાંથી સમજાવીને લઈ જવા માટે જાણ કરતા ત્યાંથી ઠક્કર બાપા નગર વિસ્તારમાંથી એના બીજા 2 મિત્રો અને એક રિક્ષાના ચાલક 3 જણા આવેલા અને ત્યાં આવતા તેને સમજાવતા તે આ મરનાર ધાર્મિક છે તેને રિક્ષા ચાલકને ગાળો બોલી, જેથી રિક્ષા ચાલક એકદમ અચાનક ઉશ્કેરાઈ ગઈ। તેની પાસેની છરી આ મરણ જનારને મારવાથી છાતીના ભાગે નીચેના મારવાથી મૃત્યુ પામેલ। આ મામલે આરોપીની અટક કરવામાં આવી છે। કારણ એ જ કે જે આ મરનાર હતો એ ત્યાં કોમ્પ્લેક્સની અંદર ટોલ કોમ્પ્લેક્સ છે ત્યાં નીચે સૂતેલા 1-2 ભિખારીને હેરાન કરતો હોય, જેથી એની સાથે આવેલા બીજા અન્ય 2 મિત્રોએ સમજાવતા માનેલ નહીં અને મારામારી કરતો, એમની સાથે પણ મારામારી કરતો હોય, જેથી તેના મિત્રોએ બીજા અન્ય 2 મિત્રોને બોલાવતા રિક્ષા લઈને આવતા અને એકદમ અચાનક ઉશ્કેરાઈ ગઈ અને આ હત્યાનો બનાવ બન્યો છે।